નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું અન્વી। કોંગ્રેસના નવસર્જન માટે તૈયારીનો ધમધમાટ છે। ગુજરાતમાં કોંગ્રેસને દોડતી કરવા ખુદ હાઈકમાન્ડે સમગ્ર મોરચો સંભાળ્યો છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। મોડાસામાં નવસર્જન અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે। જિલ્લા મહાનગરોમાં 41 પ્રમુખો નક્કી કરવા બેઠકોનો ધમધમાટ પણ થઈ રહ્યો છે। કોંગ્રેસના ગદ્દાર નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટેની પણ કવાયત તેજ જોવા મળી રહી છે। ગુજરાતમાં મૃતપાય કોંગ્રેસને ફરીથી જીવિત કરવા તૈયારી કોંગ્રેસ કરી રહ્યું છે અને કોંગ્રેસને નવસર્જન કેટલું ફળશે તેની ચર્ચા હાર ચારેકોર જોવા મળી રહી છે। જિલ્લા મહાનગરોમાં 41 પ્રમુખો નક્કી કરવા માટે બેઠકો થઈ રહ્યું છે। આગામી 45 દિવસમાં જિલ્લા પ્રમુખ નક્કી થશે તેવી વાત કરવામાં આવી હતી। કોંગ્રેસના ગદ્દાર નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટેની કવાયત તેજ જોવા મળી રહી છે। કોંગ્રેસે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આ તૈયારીઓ શરૂ કરી છે। કોંગ્રેસના નવસર્જનની રણનીતિ ઘડવાનું કામ ચાલી રહ્યું છે। અત્યારથી જ તૈયારી શરૂ કરવાના મૂડમાં કોંગ્રેસ જોવા મળી રહ્યું છે। 2027ની તૈયારી અત્યારથી કોંગ્રેસ કરી રહ્યું છે। રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર પાર્ટીને મજબૂત કરવા માટેની કવાયત કરવામાં આવી હતી। કાર્યકર્તામાં નવો પ્રાણ ફૂંકવામાં આવ્યો હતો। ગુજરાતના અધિવેશનનો કાર્યક્રમ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો એ કોંગ્રેસના નવસર્જન માટેનો નિર્ણય કહી શકાય। ગદ્દાર કોંગ્રેસ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે પણ રણનીતિ ઘડવામાં આવી હતી। આ અંગે રાહુલ ગાંધી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું। નિર્ધારિત નેતાઓનું અવલોકન કરવા મુદ્દે પણ સૂચના આપવામાં આવી છે। તમામ નેતાઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી। ડેમેજ કંટ્રોલ કરવા કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। કોંગ્રેસમાં જે અસંતોષ જોવા મળી રહ્યો છે તેને દૂર કરવાની પણ કામગીરી થઈ રહી છે। તો કોંગ્રેસને તેનું નવસર્જન કેટલું ફળશે અને 2027ના ટાર્ગેટને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા જે કવાયત તેજ કરવામાં આવી છે તે તેને કેટલી ફળશે તે અંગે આજે આપણે 12 વાગ્યાની જનતાની વાતમાં ચર્ચા કરવી છે। આપણી સાથે વાસુદેવ પટેલ જેઓ રાજકીય વિશ્લેષક છે અને ડોક્ટર નિકુલ પટેલ જેઓ કોંગ્રેસ નેતા છે, આ બંને જોડાઈ ચૂક્યા છે। આ બંનેનું સ્વાગત છે। ડોક્ટર નિકુલ, પહેલો પ્રશ્ન આપને, કોંગ્રેસ જે નવસર્જન કરી રહ્યું છે, કાર્યકર્તાઓમાં નવો જોમ જુસ્સા આવી રહ્યો છે, શું કહેશો આપ? કોઈ બી રાજકીય પક્ષ હોય એના સંગઠનના ભૂમિકા ખૂબ જ અગ્રણી અને જરૂરી હોય છે અને આપણે હંમેશા ભૂતકાળમાં વાગોળતા હતા કે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાનું ખૂબ આવશ્યકતા છે અને જે રીતના 2024ની ચૂંટણી પછી રાહુલ ગાંધીજીએ નિર્ણય કર્યો છે કે ગુજરાતની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મજબૂત કરી અને તેમના સરકારની સ્થાપના કરવાનો જે એમનો વિચાર છે એના ભાગરૂપે આપણે જોઈ શકીએ છીએ કે રાહુલ ગાંધીજી સતત ગુજરાતના પ્રવાસે છે અને ખાસ કરીને સંગઠનમાં જે જિલ્લા પ્રમુખો જેનો મુખ્યત્વે જવાબદારીઓ ખૂબ શું કહેવાય કે ઇમ્પોર્ટન્ટ હોય છે, તો રાહુલ ગાંધીજી સ્વયં પોતે આખા દેશના જિલ્લા પ્રમુખોની દિલ્હીની અંદર મીટિંગ કરી હતી અને ત્યારબાદ ગુજરાતની અંદર આજે સ્પેસિફિક જે રીતના 2 દિવસનો કાર્યક્રમ છે એમાં એઆઈસીસીના ઓબ્ઝર્વર્સ અને પ્રદેશ લેવલના ઓબ્ઝર્વર્સ એવી રીતના જે 5 જણના ટીમ મળીને જે દરેક જિલ્લામાં વાઇઝ ત્યાં પણ ને નેતૃત્વ અપાય અને એના લીધે કોંગ્રેસના સંગઠન વધુ મજબૂતાઈથી કામ કરે એનું સીધું અવલોકન રાહુલ ગાંધીજી કરશે। તો એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં જે કવાયત થશે અને એના ભાગરૂપે જે માખણ નીકળશે એ માખણથી ગુજરાત કોંગ્રેસને એનો સીધો ફાયદો થશે। જી, વાસુદેવભાઈ, કોંગ્રેસ નવસર્જન કરી રહ્યું છે, બેઠકોનો ધમધમાટ છે, જે તૈયારીઓ જોવા મળી રહી છે, ખરેખર કોંગ્રેસનું નવસર્જન થશે તે પ્રશ્ન ચારેકોર છે। એમાં એવું છે કે કોંગ્રેસ નવસર્જનનો પ્રામાણિકતાથી પ્રયત્ન કરતી હોય એવું દેખાય છે। એનું નેતૃત્વ જે છે રાહુલ ગાંધી વિશેષ કરીને, પણ મૂળ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીની પેટર્ન સમજ્યા વગર એ નવસર્જન એમના માટે મને એવું લાગે છે કે એક જેને કહેવાય ને અસફળ પ્રયોગ સાબિત થશે। ભારતીય જનતા પાર્ટીએ જે પેટર્ન ગુજરાતમાં ડેવલપ કર્યું છે, મધ્યપ્રદેશમાં પણ છે, મોરલેસ એમને હરિયાણામાં પણ, જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી હાવી થઈ ગઈ છે, કેન્દ્રમાં તો એની સરકાર છે જ, એ કરે છે શું એ સમજવાની જરૂર છે। એ શું કરે છે? કેટલા પણ કોંગ્રેસમાંથી બીજેપીમાં ગયા છે ગુજરાતમાં અત્યાર સુધીમાં ધારાસભ્યો ગયા છે, બીજા બધા ઘણા બધા ગયા છે, એ બધા ગયા છે કેમ? બધા કઈ કોંગ્રેસના વિરોધી અથવા તો કઈ પણ ભારતીય જનતા પાર્ટીની પેટર્નના કારણે, કે પેટર્ન એની 2 પ્રકાર,
રાજનીતિમાં કામ કરવા, સેવાને માધ્યમ બનાવીને કામ કરવાનું જે વર્ગ છે એ વર્ગ દિવસે ને દિવસે ખતમ થતો જાય. એટલા માટે ખતમ થતો જાય છે કે રાજનીતિમાં ફક્ત અને ફક્ત એનું કહેવાય ને કે જે લોકો ચૂંટણી જીતવા માટે એ કંઈ કરવું પડે છે કરવાની જે માનસિકતા વાળા લોકો છે એમાં સંસાધનો પણ આવી જાય છે. આવા લોકોને પ્રાધાન્ય મળતું જાય છે. એટલે જેને કહેવાય ને કે ખરા અર્થમાં સેવા કરવા વાળો માણસ રાજનીતિમાં ન જાય એવું માહોલ ડેવલપ કર્યું છે. બીજું એવું છે કે કોંગ્રેસ જેને જેને પણ આગળ કરવાનો પ્રયત્ન કરે છે એ બધામાં થાય છે શું કે સ્વાભાવિક છે કે માણસ છે એ નથી કહેતા ઘણી વખત એમ કે એને લાતથી ન માને તો પછી બાતથી ના માને તો લાતથી માને ને, એમ જો પૈસાથી ના માને તો બીકથી માને ને, એ બધામાંથી બચીને નીકળે એવો કોક જ માણસ મળે. એટલે જે પેટર્ન ડેવલપ થઈ છે પેટર્નમાં હવે સારા માણસોને રાજનીતિમાં લાવવાનો કોંગ્રેસ કોઈ પ્રયોગ કરે એટલે એક પોલિટિકલ પાર્ટી મટીને અથવા તો પોલિટિકલ પાર્ટીનો પોતાનો ચહેરો બાજુ પર રાખી અને સંપૂર્ણ સમાજ જીવનમાં જે સારા લોકો છે એવા લોકોને રાજનીતિમાં ઉપર લાવવાનો પ્રયત્ન કરે તો સારા લોકોની રાજનીતિ ચાલુ થાય. અત્યારે જે રાજનીતિ એસ્ટાબ્લિશ થઈ છે એ એસ્ટાબ્લિશમેન્ટમાં કોંગ્રેસ ગમે તેટલા પ્રયત્નો કરશે, કોંગ્રેસના લોકો નબળા જ હોય છે અને એ લોકો એવું કહેતા હોય છે કે તમે બીજી જગ્યાએ મોટા થાઓ એટલે બીજેપી તમને ટિકિટ મળી જાય, બીજેપીમાં કામ કરવાની જરૂર નથી. વાસ્તવમાં એ જે સ્કાયલેબ સિસ્ટમ જે ડેવલપ થઈ છે એ ડેવલપ એટલા માટે થઈ છે કે બીજી પોલિટિકલ પાર્ટીને આપવાળા પણ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે, પણ હું માનું છું ત્યાં સુધી આપ પણ આ દિશામાં ગુજરાતમાં સફળ થવાની સંભાવના મને ઓછી દેખાય છે. કારણ કે ગમે તે નેતા હોય એને ખરીદવા માટે 3 પ્રકારના કાર્યકર્તા હોય, નેતાઓ હોય છે. એક કાં પૈસાથી ખરીદાય, કાં બીકથી, અને ત્રીજો ટકી રહેવા વાળો હોય. તો ટકી રહેવા વાળો વર્ગ છે એની સંખ્યા લગભગ નહીવત થઈ ગઈ છે, કારણ કે એને વિશ્વાસ જ નથી રહ્યો કે મને આમાં કંઈક મારો હિસ્સો મળશે અથવા તો સારું, જેને કહેવાય ને કે જ્યારે તંત્ર પણ ભ્રષ્ટાચારના ઓલા બિલકુલ લિપ્ત થઈ ગયું હોય ત્યારે કોઈ બચાવનો રસ્તો નથી ને સારા માણસને બચવાનો રસ્તો તંત્રએ રહેવા જ નથી દીધો. એટલે તંત્ર ઉપર જે એની પકડ આવી ગઈ છે એટલે હવે ખરા અર્થમાં સારા માણસો નીચલા લેવલથી, એટલે નીચલું લેવલ એટલે તમે બૂથમાંથી બૂથની અંદર પણ તમે બૂથને ડિવાઈડ કરીને એમાંથી સારા માણસોને લોકો મોકલે અને લોકો એની સાથે રહે તો મને એવું લાગે છે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે કોઈ ટકી શકે છે. કારણ કે રાહુલ ગાંધી ઉપર કેસ થવાને નેશનલ હેરાલ્ડમાં એની ઉપર ચાર્જશીટ થઈ છે, એ બીજાને શું બચાવશે? આ જે છે એટલે આ આખી સારો માણસ આવા તૈયાર જ નથી, કારણ કે એને કોઈ જગ્યાએ બચવા માટે એટલે વાસુદેવ એવું કહેવાય કે કોંગ્રેસમાં જ અસંતોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે કેટલો ભારે પડશે આપણે નિકુલભાઈને પૂછીએ. નિકુલભાઈ, લાગે છે અધિવેશન હોય કે નવસર્જન હોય ઘણા સમય પહેલા જ કરવાની જરૂર હતી, ચલો અત્યારે કરી રહ્યા છો 2027 ને ધ્યાનમાં રાખી, પરંતુ અત્યાર સુધી કોંગ્રેસે મૃતપ્રાય અવસ્થામાં પહોંચી જે રીતનું પરફોર્મન્સ કોંગ્રેસને જોવા મળ્યું આ તો ઘણા પહેલાથી વિચારવાની જરૂર હતી એવું નથી લાગતું? તમારો જે પ્રશ્ન છે એનો જવાબ હું આપવાનો પ્રયત્ન કરીશ, કારણ કે શું કહેવાય કે કયો સમય યોગ્ય છે અને કયો સમય યોગ્ય નથી એ દરેકના પરસેપ્શન અલગ હોય છે. આપણે હંમેશા જોયું છે કે 2017માં બી જ્યારે ગુજરાતની અંદર પરિસ્થિતિ કઈ રીતના હતી અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા રહી ગઈ, ત્યાર પછીના બી પરિસ્થિતિ જોઈએ તો ધીરે ધીરે જે રીતના કોંગ્રેસના વરિષ્ઠ ઘણા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, એવું કહેવાય કે અત્યારે જે પરિસ્થિતિ છે હજુ બી મોડું નથી થયું અને શું કહેવાય કે 2024ની લોકસભાની ચૂંટણી પછી જે રીતના પરિણામો સમગ્ર દેશમાં આવ્યા, જ્યાં ભારતીય જનતા પાર્ટીને થોડું પીછેહટ નો અનુભૂતિ થઈ અને ખાસ કરીને ગુજરાત જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એમાં 26 બેઠકો અંકે કરવાનો જે એમનો ઉદ્દેશ્ય હતો એમાં એક સીટ ગુજરાતની જનતાએ ગેનીબેનને આપી અને જે શરૂઆત થઈ છે નવસર્જનની, ત્યાંથી કહી શકાય કે ડેફિનેટલી આ એક સારો ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે કે જ્યાં જો સારી રીતે ફોકસ કરીને લોકોના જે પ્રશ્ન છે એને જો વાચા આપવામાં આવે, જેમ કે ગઈકાલે જ વડોદરા શહેરમાં સમા વિસ્તારની અંદર મહિલાઓ પોતાના પાણીના પ્રશ્ન જે રજૂઆત કરી રહ્યા હતા જેમાં કોંગ્રેસ એમની સાથે હતું અને જે રીતના પોલીસના કામગીરી થયા આપણે સૌએ જોયું કે આખા ગુજરાતે જોયું, તો આ બધા જે મૂળભૂત પ્રશ્નો છે જે લોકોના એ એડ્રેસ થતા જશે અને અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં એ
જેમ કે આ અંકલાવની એપીએમસી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને કોઈ ઉમેદવાર ના મળ્યા, એવું આવનારા દિવસોમાં લોકોનો જે આક્રોશ છે વધુ ને વધુ ઉગ્ર થશે અને એને જે વાચા આપવાનો જે કામગીરી છે ડેફિનેટલી ગુજરાતની અંદર મુખ્ય વિપક્ષ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરશે. એટલે કે લોકોના મૂળભૂત પ્રશ્નને એડ્રેસ કરવું, યોગ્ય સંગઠનને મજબૂતાઈ આપવું, છેક બૂથ પ્રક્રિયાની અંદર કોંગ્રેસ અત્યારે લાગી ગઈ છે અને ખાસ કરીને કેન્દ્રીય નેતૃત્વ માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી સવાલ ઉઠાવતું હતું કે કોઈ ધ્યાન નથી આપતું, પરંતુ તમે હવે જોઈ શકો છો કે રાહુલ ગાંધી પોતે જ ગુજરાતની અંદર જે રીતના કામગીરી કરી રહ્યા છે, તો એનો સીધો ફાયદો ગુજરાત કોંગ્રેસ તેમજ ગુજરાતની અંદર આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને બી થશે. જી વસુદેવભાઈ, આમ તો એવું કહેવાય કે દેર આએ દુરસ્ત આએ, પરંતુ કોંગ્રેસે જાગવાની આ જે અત્યારે કામ થઈ રહી છે, કામગીરી થઈ રહી છે નવસર્જનની, ઘણા સમય પહેલા કરવાની જરૂર હતી. ત્યારે જો આવું કર્યું હોત તો કદાચ આ પરિસ્થિતિ ન જોવા મળે. આમાં એવું છે કે આમાં કોંગ્રેસનો દોષ જ હું જોતો નથી. સવાલ કોંગ્રેસ એક પોલિટિકલ પાર્ટી તરીકે પ્રયત્ન કરે છે, ઉભા થવાનો પ્રયત્ન કરે છે, લોકોને પડખે રહેવાનો, પણ લોકો એની સાથે થતા નથી. નહીં થવાનું કારણ તંત્રનો ડર છે. તંત્રના ડરને જ્યાં સુધી કોંગ્રેસ નહીં, આપ પણ ગુજરાતમાં 2 પાર્ટી છે, ત્રીજી પાર્ટી બની રહી છે શંકરસિંહ વાઘેલાની, પણ આ પાર્ટીઓ જ્યાં સુધી તંત્રના ડરને નહીં સમજે, તંત્રના ડરને નહીં ભગાવે અથવા તો તંત્રને નહીં ડરાવી શકે ને ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં પોલિટિકલ પાર્ટી બેઠી નહીં થાય. કારણ એવું છે કે પોલિટિક્સમાં સક્રિય જે માણસ થાય છે એને તંત્ર છે, એ તંત્ર કાયદો એવી ચીજ છે કે કાયદો છે ને એ લાગુ પાડ, કોઈને કાયદો છે ને એની લાગુ પાડે તો જ એની અસર થાય છે. એટલે કાયદોને અડાડવો પડે, કાયદો અડે તો લાગુ પડે. હવે કાયદો અડાડવાનું કામ છે ને તંત્ર કરે છે. તંત્ર જે કાયદો અડાડે છે એ કોને અડાડે છે? જેને ભારતીય જનતા એટલે જેની સરકાર હોય એના નેતા કે એને અડાડે છે. એવું લાગે છે આ જે ડરનો જે માહોલ છે એ શું બીજેપી વાળા ફેલાવે છે? ના, ડરનો માહોલ તંત્ર ફેલાવે છે. લાલચો જે છે આપે છે કોણ? ભલે નાણાં કદાચ હશે બીજેપીના, પણ એને જે ઓપરેટ કરનાર તો તંત્ર છે. એટલે જ્યાં સુધી તંત્રને ડરાવવું હોય તો તંત્રના અધિકારીઓની જે પણ પોલ છે એ પોલ લોકોના હાથમાં આપે, એ લોકોને આપે અને લોકો જાય એની પાસે, તાલુકે, જિલ્લે, મામલતદાર, કલેક્ટર પાસે, જો ભાઈ તું આટલી તારી મિલકતો છે, અમે તારી મિલકત ઉપર અરજી કરીએ છીએ. એટલે તંત્રને ડરાવવાની જરૂર છે. તંત્ર ડરશે નહીં ત્યાં સુધી કોઈ પણ પોલિટિકલ પાર્ટી ગમે તેટલો પ્રયત્ન કરશે પણ ક્યારેય, હું એવું સ્પષ્ટપણે માની રહ્યો છું કે જ્યાં તંત્ર હાવી થઈ ગયું છે, ગુજરાતમાં લગભગ 95% તંત્ર હાવી છે. તંત્ર જે રીતે ચાલે છે એને સહેજ પણ ડર નથી, ખોફ નથી. રાજકોટમાં પેલો ઓફિસર એક પકડાયો અને બીજો એની જગ્યાએ આવ્યો, એ પણ મોટી લાંચ લેતા પકડાયો. તો કલ્પના તો કરો. હવે જ્યાં આવી સ્થિતિ છે, જ્યાં તંત્ર ડરાવી રહ્યું છે, તંત્ર છે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી રહ્યું છે, ત્યાં સારો માણસ રાજનીતિમાં સલામતી વગર આવવાનો નથી. સવાલ સલામતીનો છે, સેવા ભાવનો નથી. ને જ્યાં સુધી કોંગ્રેસ એની વ્યવસ્થા નહીં કરે, તંત્રની ઉપર હાવી થવાનો કોંગ્રેસ પ્રયત્ન નહીં કરે અને નહીં ડરાવે, એટલે પણ કોંગ્રેસને વાસુદેવભાઈ, કોંગ્રેસને ગ્રાઉન્ડ લેવલ પર જઈને લડવાની જરૂર છે. મુદ્દો આપણે નિકુલભાઈને પૂછીએ. નિકુલભાઈ, કોંગ્રેસને એક વિપક્ષની ભૂમિકા જડબાતોડ ભજવવાની જરૂર એટલા માટે છે, ગ્રાઉન્ડ લેવલ પર પહોંચીને લડવાની જરૂર છે. આપણે જે મુદ્દાઓની વાત કરી, પાણીનો મુદ્દો હોય કે અન્ય કોઈ પણ મુદ્દાઓ હોય, આ મુદ્દામાં સ્થાનિકોની વાચા બનીને લડવાની જરૂર છે, મુદ્દાઓ શોધવાની જરૂર છે. એટલે ગ્રાઉન્ડ લેવલ પર લડવાની જરૂર છે. અત્યારે એવું બની રહ્યું છે. કોંગ્રેસ માટે વિપક્ષની ભૂમિકા ખૂબ મહત્વની છે. ગઈકાલે જ વડોદરા શહેરની હું વાત કરીશ તો વડોદરા શહેરમાં જે શું કહેવાય કે ઐતિહાસિક ઇમારતો છે એના જાળવણીના ભાગરૂપે જે લોકોનો આક્રોશ છે, જેમાં કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિજભાઈ જોશી ત્યાં પહોંચ્યા ત્યારે એ રજૂઆતને વાચા આપવામાં પોલીસે તેમને ડિટેન કર્યું. સમા વિસ્તારની અંદર જોયું કે જે રીતના મહિલાઓ પાણીના પ્રશ્ને રજૂઆત કરવા જવાના હતા અને ત્યાં પોલીસે મહિલા કોંગ્રેસ કાર્યકર તેમજ ત્યાંની સ્થાનિક મહિલાઓને ડિટેન કર્યા. તો કોંગ્રેસ તો હંમેશા પ્રયત્ન કરે છે અને કરતી રહેશે કે લોકોના જે પ્રશ્ન છે એને વાચા આપવાનું. ઇલેક્ટોરલ પોલિટિક્સ એટલે કે ચૂંટણીની અંદર જે રીતના મતદાનની સમયે જે સમગ્ર પ્રક્રિયા છે એને મજબૂત કરવા માટે જે હવે જે સંગઠનાત્મક રાહુલ ગાંધીજી સીધો ધ્યાન દોરી રહ્યા છે, તો એ આવનારા દિવસોમાં એઆઈસીસીના એટલે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ઓબ્ઝર્વર્સ તેમજ ત્યાંના પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશના સમગ્ર નેતાગણ
આખા ગુજરાતની અંદર શું કહેવાય કે રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં, શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં સંગઠનને જે મજબૂત કરશે તો ડેફિનેટલી એના જે ફાયદાઓ છે આવનારા દિવસોમાં જોવા મળશે. એવું નથી કે કોંગ્રેસ પબ્લિકના પ્રશ્નોના જે વાચા નથી બનતી. વિધાનસભાની અંદર બી જોઈએ એ શિક્ષણનો મુદ્દો હોય કે હેલ્થનો મુદ્દો હોય, દરેક વસ્તુમાં કોંગ્રેસના ધારાસભ્યો સરકારની ક્ષતિઓ તેમજ એમની નિષ્ફળતાઓ ઉજાગર કરવામાં હંમેશા આગળ હોય છે. એટલે હવે વાત રહી ઇલેક્ટોરલ પોલિટિક્સની, તો સ્થાનિક બૂથ લેવલ સુધીની જે કામગીરી છે એ અમે મજબૂતાઈથી કરીશું, જેનો સીધો ફાયદો ડેફિનેટલી આવનારા દિવસોમાં ચૂંટણીમાં બી જોવા મળશે. જી વાસુદેવભાઈ, જે આશાવાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે, ખરેખર તે આશાવાદ ફળશે? કારણ કે ગ્રાઉન્ડ લેવલ પર હજુ પણ એવા ઘણા મુદ્દાઓ છે જેના માટે કોંગ્રેસ લડતું નથી ને જેનો ફાયદો ભાજપને થઈ રહ્યો છે. એમાં એવું છે કે કોંગ્રેસે અત્યારે નિકુલભાઈએ જે મુદ્દા બતાવ્યા એ અરજદારના મુદ્દા છે. જ્યાં સુધી જનતા અરજદાર તરીકે જશે તો પોલીસ ડિટેન કરવાની જ છે. જનતાએ અરજદાર તરીકે રજૂઆત કરવાની જરૂર નથી. એને માલિક બનીને, માલિક છે જ આમ તો, પણ એને મતદાનને કારણે એ માલિકમાંથી અરજદાર બની ગઈ છે અને અરજદારને તંત્ર છે એ કચડી રહ્યું છે. એવા અરજદારો પાસે જો કોંગ્રેસ જઈને આંદોલન કરાવશે તો કશું નહીં થાય. તમારે દેશ માલિકીપણું છે જે મતદાતાનું, એને જગાડવું પડશે. માલિક તરીકે એને કહેવું પડશે. કોને કહેવું પડશે? એને કહેવું પડશે તંત્રને કે ભાઈ તંત્ર, તું આટલું આટલું ખોટું કરીને ભ્રષ્ટાચાર કરે છે, આ અધિકારી આટલા આટલા રૂપિયા બનાવે છે, આટલી મિલકતો જમા થઈ છે, તારી ઉપર આ એક્શન લેવાની શરૂઆત ઓલી થશે. એટલે માલિક તરીકે તંત્રને ડરાવવાની જરૂર છે. અને જ્યાં સુધી આ બેઝ ઉપર પોલિટિકલ પાર્ટીઓ નહીં ચાલે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સાંઠગાંઠ જે તંત્ર સાથે થઈ છે, આ સમજવા જેવી વાત છે. જ્યાં સુધી પોલિટિકલ પાર્ટીઓ એ નહીં સમજે કે તંત્રની સાંઠગાંઠ અને પોલિટિકલ પાર્ટીને એકલી પોલિટિકલ પાર્ટી ક્યારેય નહીં જીતી શકે, એટલે તંત્રની સાંઠગાંઠ તો થઈ ગઈ છે એની જોડે, એ રાજ્યમાં તમારે તંત્ર ઉપર હાવી થવું પડે, તંત્રને તમારે ડરાવવું પડે. અને જો તંત્ર ડરશે તો આ બધી સમસ્યામાંથી અને લોકો માલિક તરીકે બિહેવ કરશે. તમે મારી કોંગ્રેસનો હોય ઉમેદવાર એવું શું કામ વિચાર કરો છો? તમે આપ વડા એવું શું કામ વિચાર કરે કે આપનો ઉમેદવાર? અરે ભાઈ, લોકોનો ઉમેદવાર શોધો ને. લોકોનો ઉમેદવાર આવશે ને તો આ જે સમસ્યા જે પેદા થઈ છે, લોકોનો ઉમેદવાર એટલે માલિક તરીકે આવવાનો, કારણ કે લોકો પાસે મત છે, એની પાસે મત છે, માલિક તરીકે બિહેવ કરી શકે ને. જો માલિક તરીકે બિહેવ કરે તો ભારતીય જનતા પાર્ટી તો જ હારે. તંત્ર સાથે સાંઠગાંઠ વાળી કોઈ પણ પોલિટિકલ પાર્ટી ક્યારેય નહીં હારે. અને ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જે થયો છે આજે 2000 ની એટલે 21મી સદીમાં, એ એના આધારે જ થયો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વેલ્યુ શું છે? ત્યાં તો બધા લાભ લેવા વાળાના ટોળા છે. ત્યાં કાર્યકર્તાની ક્યાં ગણના છે? કાર્યકર્તાને કોણ પૂછે છે? ત્યાં પણ બધા જ સિનિયર કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે કે અમારો તો કોઈ ભાવ જ નથી પૂછતું, કોઈ સાંભળતું. કારણ શું છે કે પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી પૂરી થઈ ગઈ છે, તંત્ર આધારિત પાર્ટી ચાલે છે. આ જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી કોંગ્રેસ તો શું, કોઈ પોલિટિકલ પાર્ટી ક્યારે ભારતીય જનતા પાર્ટીને હટાવી નહીં શકે. જી જી નિકુલભાઈ, અંદરો અંદરની લડાઈ હોય, ગદ્દારોનો મુદ્દો ચર્ચામાં આવ્યો, ખુદ રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું, ને સાથે સાથે અવગણના થતી હોય તેવા મુદ્દાઓ ઘણી વખત કોંગ્રેસમાંથી બહાર આવતા હોય છે. આ બધા મુદ્દાઓ જો નહીં સોલ્યુશન આવે, અંદરો અંદરની લડાઈની સોલ્યુશન નહીં આવે તો ભાજપ સામે લડવાની વાત તો બીજી રહી. ગુજરાત કોંગ્રેસની અંદર જે બી બધી વસ્તુઓ મીન્સ મીડિયાના માધ્યમથી કે જે લોકો કોંગ્રેસ છોડીને જાય છે એના શું કહેવાય કે પ્રતિક્રિયાથી જે કોઈ બી પરસેપ્શન જે ગુજરાત કોંગ્રેસના બિલ્ડ થયા છે તેને ખોટું આ અધિવેશને પાડી દીધું છે. કારણ કે અધિવેશનની જે સફળતા થઈ એમાં કોંગ્રેસ પરિવારના દરેક કાર્યકર્તાઓ, નેતાઓ, આગેવાનો અને જે કોઈ બી હોય હોદ્દેદારોએ, સમગ્ર લોકોએ એક મળી એક પરિવાર થઈ અને આખા ભારતમાંથી આવેલા અમારા જે મહેમાનો છે એમનું સાર સંભાળ અને જે કાર્ય કર્યું છે એ દર્શાવે છે કે કોઈ પણ જાતના ગજગ્રાહ કે કોઈ પણ જાતના વિગ્રહ નથી. અને ત્યાર પછી જે આભાર સમારંભ અમારા શક્તિસિંહ ગોહિલ જે પ્રદેશ પ્રમુખ છે એમના દ્વારા રાખવામાં આવ્યું અને જેમને જે હાકલ કરી છે કે આપણે સૌ જે રીતના આ પરિવાર સમજીને કાર્યક્રમ સફળ કર્યો છે એ રીતના સમગ્ર ગુજરાતને આપણું પરિવાર સમજીને આપણે સૌ ભેગા મળીને કામગીરી કરીશું તો આપણા ગુજરાતના પરિવારને જે જોઈએ છે, જે એમની ઝંખના છે, જે એમને અત્યાચાર થઈ રહ્યો છે, જે એમને તકલીફો પડી રહી છે, જે એમને ભ્રષ્ટાચાર ભોગવવું પડી રહ્યું છે, એ સમગ્ર વસ્તુને આપણે સૌએ ભેગા મળીને વાચા આપવાની છે. અને સમગ્ર કોંગ્રેસ પરિવારે એક હુંકાર ભરીને જે અવાજ ઉઠાવ્યો છે એનાથી દ્રષ્ટિપાત થાય છે
કે આવનારા દિવસોમાં આ બધા જે વાતો છે એ બધી વાતો ખોટી નીવડશે અને ડેફિનેટલી એની સીધો ફાયદો આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને થવા જઈ રહ્યો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના 3 દાયકાના શાસનમાં જે રીતના સમગ્ર સિસ્ટમ ચાલી રહ્યું છે ને વાસુદેવભાઈએ ખૂબ સરસ રીતે સમજાવ્યું કે કઈ રીતના અધિકારી રાજ અને ભ્રષ્ટાચાર ફલી ફૂલી રહ્યો છે. લોકોને જે પ્રાથમિક જરૂરિયાતોની તકલીફ પડી રહી છે બધાને વાચા આપવા માટે કોંગ્રેસ સક્ષમતાપૂર્વક નિકુલભાઈ, આપને શું લાગે છે કે અધિવેશન થયું અને રાહુલ ગાંધીનું અવારનવાર ગુજરાત આવવું, રાહુલ ગાંધીનું એક્શનમાં આવવું 2027માં કોંગ્રેસની જીત અપાવશે કે હજુ કંઈક કરવાની જરૂર છે? તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર મહાનગરપાલિકાઓ ઘણી બધી છે અને એના મેજર સીટ્સ વિધાનસભામાં રિફ્લેક્ટ થાય છે. તો જે આવનારા મહાનગરપાલિકાઓના ચૂંટણી છે જે આઈ થિંક જાન્યુઆરી 2026માં ડ્યુ છે, એના પ્રાથમિક અસરો ત્યાંથી જોવા મળશે અને એ આપણને ખ્યાલ આવશે કે કઈ રીતના કામગીરીના અસરો જોવા મળે છે. ત્યાર પછી એના જે ફીડબેક્સ છે એના દ્વારા આવનારા દિવસોમાં 2027માં જયારે વિધાનસભાની ચૂંટણીઓ હશે તો એની અસરો ત્યારે જોવા મળશે. એટલે અત્યારે જે એક્સરસાઇઝ ને જે મહેનત રાહુલ ગાંધીજી કરી રહ્યા છે, શક્તિસિંહ ગોયલ કરી રહ્યા છે, અમિત ચાવડાજી કરી રહ્યા છે, તે બધાના ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ ધીરે ધીરે તમને ઇલેક્ટોરલ પોલિટિક્સ એટલે કે ચૂંટણીઓની અંદર જોવા મળશે. સૌ પ્રથમ અમારા માટે જે લિટમસ ટેસ્ટ હશે એ આવનારી કોર્પોરેશનની ચૂંટણીઓ હશે. ઓકે વાસુદેવભાઈ, રેસના ઘોડા લગ્નના ઘોડાને અલગ કરવાની વાત હોય, ગદ્દારોનો મુદ્દો હોય, અંદર કોંગ્રેસમાં હુસાતુસી જોવા મળતી હોય છે, ઘણી બધી બાબતો સપાટી પર આવતી હોય છે. આ બધું ખાળવાની કેટલી જરૂર છે જો ભાજપ સામે લડવું હોય તો? એમાં એવું છે કે જે કઈ વાતો બહાર દેખાય છે અથવા તો મીડિયામાં જે કઈ ચર્ચાઈ રહ્યું છે એમાં મને કશું સાચું નથી લાગતું. કોંગ્રેસ અંદરો અંદર જે લડી રહી છે અથવા તો અંદરો અંદર આમ છે ટાંટિયા ખેંચ છે અથવા તો એના જૂથ છે માટે કોંગ્રેસ હારે છે, આ વાત સાથે હું છે. મૂળભૂત રીતે બે ટીમ રમતી હોય, ક્રિકેટ રમતી હોય અને એમ્પાયર છે એક ટીમની સાથે ચાલતો હોય તો સામેવાળી ટીમ જીતે ખરી. ગમે ત્યારે એલબીડબ્લ્યુ થાય, નો કરે બરાબર, ગમે ત્યારે કેચ ચોખ્ખો કેચ દેખાય તો જ બતાવે, આઉટ બતાવે અથવા નો બોલ કહી દે. આ છે ને આ જે સ્થિતિ છે કે એમ્પાયર જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સાથે છે ગુજરાતમાં સત્તા છે ત્યાં સુધી કોંગ્રેસને બીજી બધી વાતોમાં ખોટી ભરમાય છે. એ બધી વાત સાચી નથી. મેં ઘણા સારા કાર્યકર્તાઓ જોયા છે, મહેનત કરે છે, જે પ્રમાણે એફર્ટ થયેલો છે પોઝિટિવ છે, પણ જ્યાં સુધી તમે એમ્પાયરની દવા નહીં કરો ત્યાં સુધી કેવી રીતે તમે મેચ જીતવાના છો? આ એમ્પાયર સમસ્યા એમ્પાયરની છે અને તમે ટીમ સામે લડી રહ્યા છો એ મોટામાં મોટી ભૂલ છે. કોંગ્રેસ, હું એવું માનું છું સ્પષ્ટપણે કે કોંગ્રેસમાં જૂથવાદ ચોક્કસ છે અથવા જૂથના લીધે 2-5 હજાર મત આગા પાછા થતા હશે, પણ જ્યાં સુધી તમારે એમ્પાયર સામે લડવું છે તો પ્રજાને વિપક્ષ તરીકે ખડી કરવી પડશે. જે દિવસે પ્રજા વિપક્ષ તરીકે ખડી થશે એટલે એમ્પાયર છે ને આપોઆપ દૂર થઈ જશે. એમ્પાયરની ભૂમિકા લગભગ ખતમ થઈ જાય એવી સ્થિતિ પેદા કરવી પડે. એટલે એમ્પાયરોને તમારે ડરાવવા પડે. એમ્પાયરો ડરે, એની પોતાની સંપત્તિ જે ભેગી કરીને બેઠા છે એમ્પાયરો, જમા કર્યું છે ઘણું બધું, એની ઉપર જો ખેલ કરે કોંગ્રેસ તો મને એવું લાગે છે કે તો આ જીતાય. બાકી મહેનત કરશે તો સારા કાર્યકર્તા સારા 4 આગળ પણ આવશે તો 17 સીટમાંથી 57 ફરી થશે. પણ સત્તા ઉપર આવવા સુધીની વાત જે છે મને નથી લાગતું કે એમાં કઈ. વાસુદેવભાઈ, 2027 વિધાનસભા ચૂંટણીનો ટાર્ગેટ છે. અત્યારે તો રાહુલ ગાંધીની વાત કરો કે કોંગ્રેસની વાત કરો, જો આવી રીતે લડતી રહી, આવા કાર્યક્રમો આપતી રહી તો ભાજપને ભારે પડી શકે ખરું? પણ જ્યાં સુધી એમ્પાયર એટલે જ્યાં સુધી એ તંત્રનો વિચાર નહીં કરે ને ત્યાં સુધી લડશે. સારી પાર્ટી કદાચ ઊભી થઈ શકે, સારી રીતે લડી શકે, પણ એમ્પાયર જ તેમની સાથે નથી ત્યાં સુધી હું માનું ત્યાં સુધી. પછી તો આ તો રાજનીતિ છે, ક્યારે શું થાય શું ખબર પડે. પણ અત્યાર સુધીના જેટલા પણ ધારો કે 17માં કોંગ્રેસને સારા પરિણામો મળ્યા, શું કોંગ્રેસ એટલા દાડા મજબૂત થઈ ગઈ હતી? ના, પ્રજા છે એ વિપક્ષ તરીકે ખડી થવાની જે ચાલુ થઈ હતી આંદોલનોના કારણે, એને કારણે સારા પરિણામ મળ્યા. અને ફરી એ જ વાતાવરણ જો ઊભું થાય કે જેમાં પ્રજા વિપક્ષનો રોલ ભજવવા તૈયાર થાય, કોઈ પોલિટિકલ પાર્ટી ક્યારે વિપક્ષમાં હોય ત્યારે મજબૂત હોઈ જ ના શકે, થઈ જ ના શકે. જ્યારે સત્તાધીશ પાર્ટી ઈચ્છે, અને હજુ કોંગ્રેસ ઈચ્છી હોત કે ભારતીય જનતા પાર્ટીને બનવા જ નથી થવી, સત્તામાં આવવા જ નથી દેવી, તો શું ભાજપ સત્તા ઉપર આવી શકત? ના આવી શકત. પણ એ વખતે એનો જે રોલ હતો એ એક જેને લોકતાંત્રિક પાર્ટીનો હતો. અત્યારે એ રોલ નથી. અત્યારે રોલ તો સત્તા ઉપર જ બની રહ્યો, વિપક્ષ સત્તામાં આવવું જ ના જોઈએ
એ રોલ જ્યારે ભજવાઈ રહ્યો છે ત્યારે વિપક્ષે સમજવાની જરૂર છે કે પ્રજાને, મતદાતાઓને વિપક્ષ તરીકે ખડા કરવા પડે અને એના મત પ્રમાણે ઉમેદવાર નક્કી કરવા પડે. તો જુઓ પછી શું રંગત આવે છે. ડૂલ થઈ જાય, વહાણ બધા ડૂબી જાય, પણ જ્યાં સુધી તમે એમ્પાયર, એ મુદ્દા છે, એમ્પાયર ઉપર હુમલો કરો અને તમે મતદાતાઓના હાથમાં સુકાન આપો તો તમે પરિણામ મેળવી શકશો. બાકી તો ગણ્યા ગાંઠા એફર્ટ્સથી આમાં સફળતા મળે એવી ગુજરાતમાં સ્થિતિ. નિકુલભાઈ, આપ વાસુદેવભાઈની વાતથી કેટલા સમજ છો અને કોંગ્રેસ એવું કરવાની કેટલી જરૂર? વાસુદેવભાઈ એક વરિષ્ઠ નાગરિક છે અને એમનો જે સમજ છે રાજકીય ખૂબ જ બહોળો છે અને હંમેશા એમના પ્રતિક્રિયાઓ જે હોય છે એકદમ સચોટ અને સારા હોય છે. કોંગ્રેસે ડેફિનેટલી એમના જે બી મંતવ્ય છે એના પર અવલોકન કરીને જે એમણે કીધું છે કે જે ગઢ છે એને જે તોડવાનો જે પ્રયત્ન છે એમાં ખૂબ જ મહેનત લાગશે અને મહેનત અને પરિશ્રમ કરવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સક્ષમતાપૂર્વક તૈયાર છે. રાહુલ ગાંધી હોય, અમિત ચાવડાજી હોય, શક્તિસિંહ ગોયલ હોય, તમામ નેતૃત્વ આની અંદર કામે લાગી ગયું છે ને દરેક કોંગ્રેસ કાર્યકર પોતાના તન, મન અને ધનથી આ કાર્યમાં લાગી ગયા છે. જોઈએ એના પરિણામો આવનારા દિવસોમાં ડેફિનેટલી જોવા મળશે અને પ્રજાના અમારો ઉદ્દેશ્ય જે છે બેઝિક એ ગુજરાતની જનતાના જે મૂળભૂત પ્રશ્નો છે એને કઈ રીતના વાચા અપાય અને એમની તકલીફો કઈ રીતના દૂર થાય એ જ અમારો બેઝિક ઉદ્દેશ્ય રહેશે. જી, આભાર વાસુદેવભાઈ અને ડોક્ટર નિકુલ ચર્ચામાં જોડાવા માટે. નમસ્કાર. તો આ સાથે વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.